Hello students, in this lecture we are going to start with the next section. It's on page number 150, right? Page number 150, 150. Listen carefully. Prepare the cash budget for October to December 2018 from the following details. Cash budget बनाना है. The first detail is cash on hand on for 1 October 2018 is 40,000. એટલે આપણી ઓપનિંગ બેલેન્સ થઈ ગઈ કે કેશ કેટલું અવેલેબલ છે આપણી પાસે ઓવરઓલ 40,000 રૂપીસ અવેલેબલ છે. The next part is હવે સેલ્સ લીધું છે અને પરચેસ લીધું છે. જૂન જુલાઈ ઓગસ્ટ એક્ચ્યુઅલ દીધું છે અને સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એસ્ટિમેશન બરાબર. સો આપણે તો પ્રોપરલી એક્ચ્યુઅલ નથી દીધું તો એસ્ટિમેશન ઉપર જ આપણે કેશ બજેટ ફોર્મ કરશું કેટલું રિક્વાયર્ડ છે ને કેટલું નથી. પછી અહીંયા થર્ડ માં દીધું છે કે નીચે થર્ડ પોઈન્ટ દીધું છે લેબર દીધું છે. માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર નું શું દીધું છે એક્ચ્યુઅલ. ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ઇઝ એસ્ટિમેટેડ સેમ વે ફોર ધ ઓવરઓલ્સ. હવે નંબર 4 પોઈન્ટ શું કીધું છે અન્ડરસ્ટેન્ડ કરીએ. એડવાન્સ ઇન્કમ ટેક્સ ₹10,000 in November. Purchase of machine for ₹20,000 in October. આ આઉટફ્લો છે કે ઇનફ્લો છે? પોઈન્ટ નંબર 4 આઉટફ્લો. એટલે આનું પેમેન્ટ કરું છું. એડવાન્સ ટેક્સ પે કરું છું. પછી નેક્સ્ટ મશીન હું પરચેસ કરું છું. મશીન પરચેસ કરી એટલે મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાંથી પૈસા બહાર જાય છે. એટલે આ બે એન્ટ્રી આવશે. નવેમ્બરમાં આવશે 10,000 ફોર વોટ ઇન્કમ ટેક્સ એડવાન્સ ઇન્કમ ટેક્સ અને ઓક્ટોબરમાં આવશે 20,000 ફોર મશીન. મંથલી રેન્ટ ઓફ ₹6,000 ઇઝ પેડ ઇન એડવાન્સ. એટલે પેડ ઇન એડવાન્સ એટલે શું? સપોઝ અત્યારે હું તમને કહું ઓક્ટોબર ચાલુ છે તો ઓક્ટોબરમાં આપણે નવેમ્બરનું ભરી દીધું છે તો આપણે તો ત્રણેય મંથમાં ઇન્ક્લુડ કરશું. ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ₹600 એડવાન્સમાં ભરી દઈએ છીએ. એટલે 10% sales and purchase are on cash basis. એટલે જેટલું પણ સેલ્સ થાય છે એનું ઓવરઓલ 10% શું છે કેશ અને ઓવરઓલ પરચેસ પણ છે 10% શું છે કેશ. એટલે ઓક્ટોબરમાં ફોર એક્ઝામ્પલ અત્યારે ઓક્ટોબરનું 1,60,000 એસ્ટિમેશન દેખાય છે તમને સેલ્સ. એ 1,60,000 નું ₹16,000 છે ઈ સુધી આ છે કેશ સેલ્સ. શું છે ઈ કેશ સેલ્સ. એટલે ઈ મંથમાં મને આવશે. અને પરચેસમાં પણ 96,000 દીધું છે તો ₹96,000 છે એનું 10%. That means ₹9,600 overall જે purchase થાય છે in the month of October એ સુધી જશે cash. હવે ટાઈમ લાઈક દીધું ડ્યુરેશન. ક્રેડિટર્સ એટલે જે પરચેસ કર્યું એનું પેમેન્ટ કરશું. યસ ઓર નો? હા કે ના? અત્યારના ક્રેડિટર્સ એટલે શું કહેવાશે? જે પણ વસ્તુ હું પરચેસ કરીશ એનું મારે પેમેન્ટ દેવાનું. તો ઓલરેડી મેં 10% તો દઈ દીધા છે. વૈધા કેટલા? 90%. તો જે 90% છે એનું ડ્યુરેશન 2 મહિનાનું છે. એટલે ઓક્ટોબરમાં છે ને આપણે ઓગસ્ટનું દેશું. ઓક્ટોબરમાં કયું દેશું આપણે? ઓગસ્ટ. અને આપણે નવેમ્બરમાં કયું દેશું? સપ્ટેમ્બર. અને ડિસેમ્બરમાં કયું દેશું? ઓક્ટોબર. એટલે 2 મહિનાનો ગેપ થઈ ગયો. હા કે ના? પછી નેક્સ્ટ કીધું છે ક્રેડિટ પરચેસ. શું કીધું છે આપણે? સોરી મેં શું વાંચી લીધું? ક્રેડિટ સેલ્સ. કોઈ કીધું પણ નહીં, મેં રોંગ વાંચી લીધું. ક્રેડિટ સેલ્સ 2 મંથ નહીં. એટલે શું કીધું છે આપણે? ક્રેડિટ સેલ્સ 2 મંથ. ક્રેડિટ સેલ્સ એટલે શું? જે મારું ડેટર્સ આવવાનું છે એ કેટલા મહિના આવશે મને? 2 મહિના પછી મને મળશે. તો એના માટે ઓવરઓલ ઓક્ટોબરમાં મને મળશે કયું મળશે? ઓગસ્ટનું મળશે. નવેમ્બરમાં સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં કયું મળશે? ઓક્ટોબર. એ મને મળશે. સોરી હું આઉટફ્લો કીધું. મને લખ્યું ક્રેડિટ પરચેસ. ક્રેડિટ પરચેસ કીધું 1 મંથ. ક્રેડિટ પરચેસ શું કીધું આપણે? 1 મંથ. એટલે મારે જે પેમેન્ટ કરવાનું છે એ 1 મંથ પછી કરવાનું. એટલે ઓક્ટોબરમાં હું કરીશ સપ્ટેમ્બરનું, નવેમ્બરમાં ઓક્ટોબરનું, ડિસેમ્બરમાં નવેમ્બર. આવી રીતના મારે પેમેન્ટ કરવાનું. ઓવરહેડ્સ અને લેબર હાફ ઓફ મંથ નું સ્પેસિફાઈ કર્યું છે. જે આપણે હાફ ઓફ મંથ નું જોયું હતું ને લાસ્ટ સમમાં એવી જ રીતના અહીંયા આપણે કરશું. તો કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. સૌથી ફર્સ્ટ એક તમારે કોલમ બનાવવું હોય તો બનાવી લેજો કે 10% and 90%. 10% જે છે એ મંથમાં જ થવાનું છે. 90% છે એ ક્યારે થશે? એક પરચેસ ની જ્યારે વાત કરીએ છીએ તો 1 મહિના પછી અને સેલ્સ ની વાત કરીએ છીએ તો કેટલા મહિના પછી? 2 મહિના પછી. એવી રીતના આપણે કેશ બજેટ ફોર્મ કરવાનું છે.
યસ ઓર નો? બોલો. નંબર 2. હવે નંબર 2 માં આપણે આવી જઈએ તો આખું આપણે સેલ્સ સ્પેસિફાઈ કરીએ. સો સેલ્સ માં ઓવરઓલ આપણી પાસે છે ક્રેડિટ સેલ્સ અને વોટ ઇન્ફ્લો માં એક જ વસ્તુ આવશે કે બીજી આવશે સેલ્સ સિવાય કાંઈ? જોઈ લો ક્વેશ્ચન કાંઈ નહીં આવે. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ કેશ સેલ્સ. સો ઓક્ટોબર માં કેટલા % કીધું છે? 10% કીધું. સો 1,60,000 નું કેટલું થઈ જશે? નવેમ્બર માં 164 દીધું છે તો કેટલું થઈ જશે? 16,400. અને ડિસેમ્બર માં 17,000. બરાબર. આમાં કોઈ ડાઉટ ક્વેરી? હવે આપણે સેલ્સ નું પેમેન્ટ 2 મહિના પછી આવે છે. કેટલા મહિના પછી આવે છે? 2 મહિના પછી. એટલે ઓવરઓલ અત્યારે ઓક્ટોબર માં વાત કરીએ તો ઓગસ્ટ નું પેમેન્ટ આવે. તો 1,40,000 છે ને એમાંથી ઓવરઓલ 10% માઈનસ કરીને અમાઉન્ટ છે. કેટલી આવે છે? 1,40,000 માઈનસ 1,26,000. પછી હવે આપણે આ ઓગસ્ટ નું સપ્ટેમ્બર ની 1,50,000 છે. હા કે ના? તો 1,50,000 માંથી 10% માઈનસ કરીને અમાઉન્ટ is 1,35,000. અને નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કરીએ ડિસેમ્બર માં આપણે કેટલું આવશે? ઓક્ટોબર નું કેટલું છે? 1,60,000. જેનું માઈનસ કરીશું તો કેટલું આવશે? ક્લિયર? આપું આમાં બીજી કોઈને ડાઉટ ક્વેરી કાઈ? હવે આ આપણું ઓવરઓલ થઈ ગયું ક્રેડિટ સેલ્સ. જે મને ઓવરઓલ ડેટર્સ છે એની પાસેથી મળવાનું છે કે કેટલા જે હું રિસીવ કરીશ, કેટલી સેલ્સ કરું ત્યારે ડેટર્સ થાય, પરચેસ કરું ત્યારે ક્રેડિટ થાય. હવે આનું આપણે ટોટલ કરવાનું છે. ટોટલ કરશું એટલે આપણે ઇનફ્લો મળી જશે. ઇનફ્લો મળ્યા પછી ઓવરઓલ આપણે રિક્વાયર્ડ શું છે? રિક્વાયર્ડ આઉટફ્લો માં ઓવરઓલ કઈ કઈ આઇટમ્સ છે એ આપણે એના રિલેટેડ એડજસ્ટમેન્ટ આપણે સોલ્વ કરવાની છે. સો હવે સૌથી ફર્સ્ટ આપણે ટોટલ કરી લેવાનું. 1,82,000. આનું નહીં થાય. શું કામ નહીં થાય? ઓપનિંગ નથી એટલે એનું ક્લોઝિંગ આવી જશે. પછી આ બે ઓવરઓલ કેલ્ક્યુલેશન થશે. હવે નેક્સ્ટ જ્યારે આઉટફ્લો ની વાત કરીએ, આઉટફ્લો માં આપણી પાસે એસેન્શિયલ વસ્તુ એ લોકોએ સ્પેસિફાઈ કરી છે. શું વસ્તુ દીધી છે? એડવાન્સ ઇન્કમ ટેક્સ 10,000 દીધું છે. રાઈટ? એ કયા મંથમાં દીધું છે? હા, તો એડવાન્સ નવેમ્બર માં છે. કેટલું છે? 10,000. બરાબર. બીજું શું દીધું છે? મશીનરી. ક્યારે લીધું? ઓક્ટોબર. કેટલી છે? 20,000. બીજા બેમાં શું હશે? કેશ. ક્લિયર? નેક્સ્ટ શું મંથલી રેન્ટ ઓફ ₹6,000 is paid in advance. એટલે અહીંયા આપણે રેન્ટ તો ત્રણેય મંથમાં ઓવરઓલ કેટલા આવશે? ક્લિયર? અહીંયા કોઈ ડાઉટ ક્વેરી? હવે આપણે આવી જઈએ નેક્સ્ટ પાર્ટ 10% સેલ્સ એન્ડ પરચેસ આર ઓન કેશ બેસિસ. એમાંથી સેલ્સ તો થઈ ગયું. હવે આપણે પરચેસ ની વાત કરીએ. પરચેસ આપણે 1 ડ્યુરેશન નું કીધું. એ 1 મંથ નું ડ્યુરેશન છે. તો સૌથી ફર્સ્ટ અત્યારના આપણે ઓક્ટોબર ની વાત કરીએ તો ઓક્ટોબર પહેલા કયો મંથ આવે છે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર માં ઓવરઓલ આપણે પરચેસ માં બી બે, એક તો કેશ પરચેસ અને બીજું આવશે કેશ પરચેસ અને ક્રેડિટ. એમાં આપણે ક્રેડિટર્સ લખી શકીએ. કેશ પરચેસ જે આપણે કરીએ છીએ એ ઓક્ટોબરમાં જ કરશું. તો ઓક્ટોબરમાં કેટલી અમાઉન્ટ દીધી છે આપણે? 96,000. તો 96,000 નું 10% is 9,600. નંબર 2 આપણે શું દીધું છે? 80,000. 80,000 નું 8,000. અને નંબર 3 is 10,000. 1 લાખ નું 10,000. હવે આપણે ક્રેડિટ ની વાત કરીએ તો ક્રેડિટમાં આપણે સૌથી પહેલા ક્રેડિટર્સમાં સપ્ટેમ્બર નું આવશે. કેમાં? ઓક્ટોબરમાં. સો 90,000 દીધું છે. તો 90,000 નું 10% લેસ કરીને 81,000.
21,000 પછી આપણે 96,000 into 10% minus equals to 86,400 અને લાસ્ટ પાર્ટ ઇઝ 80,000 બરાબર એટલે એનું શું આવશે 72,000 હવે આપણે કઈ ઇન્ફોર્મેશન વધી છે લેબર્સ અને ઓવરહેડ હવે લેબર ની આપણે જ્યારે વાત કરીએ છીએ હાફ નું કીધું છે એટલે હાફ આપણે ઓવરઓલ શું મળશે ઓક્ટોબર નું મળશે અને સપ્ટેમ્બર નું તો સપ્ટેમ્બર નું કેટલું છે 30 બરાબર 30 નું હાફ કેટલું થઈ જશે 15 અને 36 નું હાફ 18 સો 13 પ્લસ 18 કેટલું થઈ જાય 33,000 લેબર 33,000 આ વર્કિંગ માં કાલ મેં જેવું બતાવ્યું હતું એ બધી વર્કિંગ માં વસ્તુ સ્પેસિફાઈ કરવાની આપણે છે કે કેવી રીતના અમાઉન્ટ આવ્યું જો ફોર એક્ઝામ્પલ લેબર બરાબર સો ફોર ઓક્ટોબર અહીંયા આવશે સપ્ટેમ્બર પ્લસ ઓક્ટોબર સપ્ટેમ્બર નું કેટલું છે 15 આવશે હાફ એની ઓક્ટોબર નું 18 so that equals to 33,000 આ બતાવો તો એ ચાલે નહીતર નોટમાં સ્પેસિફાઈ કરો કે ઓવરઓલ આવી રીતના ટાઈમ ટાઈમ ડ્યુરેશન આટલો છે એ વસ્તુ આપણે સ્પેસિફાઈ નહીતર ખબર કેમ પડે કે આન્સર ક્યાંથી આવ્યો છે નેક્સ્ટ પાર્ટ આપણે શું સેમ વે તમારે કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ માં પણ બતાવવાનું છે કે પછી નોટ લખી દેશું તો પણ ચાલશે નેક્સ્ટ સ્પેસિફાઈ કર્યું છે આપણે ક્યાં આવ્યો આપણે હા લેબર સ્ટાર્ટ છે ને તો લેબર માં ઓક્ટોબર નું થઈ ગયું હવે નવેમ્બર માં આવી જાવ તો નવેમ્બર માં 36 દીધું છે અને ઓક્ટોબર નું 36 બેનું હાફ હાફ એટલે 18 + 18 ઈ થઈ જશે શું થઈ જશે લાસ્ટ આપણે દીધું છે કેટલું દીધું છે 40 40 નું 20 36 નું 18 એટલે 18 + 20 38,000 હવે આ લેબર થઈ ગયું પછી ઓવરહેડ્સ પર નંબર 1 ઇઝ સેમ એવી જ રીતના ઓક્ટોબર માં આવશે 12,000 નું હાફ અને સપ્ટેમ્બર ના 12,000 નું હાફ તો એનો આન્સર શું આવશે 12,000 નેક્સ્ટ આપણે લીધું છે 16,000 અને 12,000 12 નું 6 16 નું 8 એટલે 6 + 8 14,000 અને લાસ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે 16 અને 60 તો એનું થઈ જશે 16 તો ટોટલ કરો મને ટોટલ ઓફ ડી અને પછી ક્લોઝિંગ બેલેન્સ મળશે 56,200 કેટલું આવે 156,200 આઈનું 25,800 સોરી 25,000 yes kind of so closing balance 25,000 तो 25,800 क्या जैसे ऊपर अरे ऐड करिए 25,800 77,200 आनी टोटल શું આવે છે આઉટફ્લો માં 125,000 let's find answer 22,200 इमारो ओपनिंग થઈ ગયું વેલ્યુ 184,000 એક્સેપ્ટ માઈનસ કરીને માઈનસ કરો કેટલું ટોટલ 136,600 જસ્ટ કરીએ આન્સર 47,400 ક્લિયર નોટમાં ઓવરઓલ તમારે સ્પેસિફાઈ કરવું પડશે ફોર ક્રેડિટર્સ ઇવન કેશ નું ઇવન સેલ્સ ઓન કેશ અને પછી ઓવરઓલ કીધું ડેટર્સ થી ટાઈમ લેગ છે 2 મંથ અને ઓવરઓલ લેબર્સ અને ઓવરહેડ ક્લિયર એવરીવન કોઈને કાંઈ ડાઉટ ક્વેરી સોલ્વ કરી થેન્ક યુ